આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રેવંત હિંમતસિંકા સાથે વાર્ષિક આરોગ્ય જાગૃતિ પહેલ આદિકુરા પહેલનું આયોજન કરવામાં આવ્યું। આદિકુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે 1 માર્ચના રોજ સવારે 9 વાગ્યાથી તેની બહુપ્રતીક્ષિત વાર્ષિક આરોગ્ય જાગૃતિ પહેલ આદિકુરા પહેલનું સફળતાપૂર્વક આયોજન કર્યું। આ કાર્યક્રમમાં નાગરિકો, આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો અને સ્વસ્થ સમુદાયના નિર્માણ માટે પ્રતિબદ્ધ સુખાકારી હિમાયતીઓની ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આદિકુરા પહેલ એ હોસ્પિટલની મુખ્ય વાર્ષિક મિલકત છે, જે નિવારક આરોગ્ય સંભાળ, સકારાત્મકતા અને જાણકાર જીવનશૈલી પસંદગીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે। દર વર્ષે પ્લેટફોર્મ પ્રખ્યાત વિચાર નેતાઓ અને નિષ્ણાંતોને આમંત્રિત કરે છે, જેથી લોકોને વધુ સારા સ્વાસ્થ્ય અને સુખાકારી તરફ સક્રિય પગલાં લેવા પ્રેરણા મળે। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા। હોસ્પિટલની આ ઇવેન્ટ છે પહેલથી એઝ અ હોસ્પિટલ તો અમે દર્દીઓની સારવાર કરીએ જ છીએ, પણ પહેલ દ્વારા અમે એક પ્રિવેન્ટિવ હેલ્થના પ્રોગ્રામ શરૂ કરવા માંગીએ છીએ। પ્રિવેન્ટિવ હેલ્થ એટલે કે દર્દીઓની અમુક અંશે અમુક બીમારીઓ અટકાવી શકાય, અને એ અવેરનેસ ક્રિએટ કરવા માટે, સમાજમાં આ સંદેશો પહોંચાડવા માટે અમે પહેલ દ્વારા વિવિધ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ। આજના જે મેઇન સ્પીકર હતા રેવંત હિંમતસિંકા, એ બહુ જાણીતી રીતે લોકોને ફૂડ ફાર્મર તરીકે એમને ઓળખે છે। એમણે એક રિવોલ્યુશન ઊભું કર્યું। સમી તમે એક સર્વે કરો, આપણામાં ઘણા બધા લોકો, તમે ને હું બંને, કેટલી વાર ફૂડનું લેબલ વાંચીને ખાઈએ છીએ કે ખરીદીએ છીએ, આપણે નથી જોતા, સો એમણે એવી અવેરનેસ ક્રિએટ કરી છે કે તમે કાંઈ પણ ખરીદતા પહેલા, કાંઈ પણ ખાતા પહેલા એની અંદર શું છે એની જાણકારી મેળવો। એ વસ્તુ તમારી હેલ્થ માટે જરૂરી છે, એ તમારી હેલ્થને નુકસાન કરતા છે, એની તમને માહિતી હોવી જોઈએ। તો હું એમને અભિનંદન આપું છું કે આ પ્રમાણેનું રિવોલ્યુશન કહેવાય, આ પ્રમાણેની જાગૃતતા કહેવાય, એ લાવવા માટે ખરેખર એ અભિનંદનને પાત્ર છે। અને આદિકુરા હોસ્પિટલ તરફથી અમે લખી છીએ કે આવા માણસને લાવી શક્યા, સમાજને સંદેશો આપી શક્યા। હું ડॉक्टर विजय ठाकुर, वैस्कुलर सर्जन, आदिकુરા हॉस्पिटल। इवेंट है कि लोगों को हेल्दी के लिए जागरूकता, लाइक स्प्रेडिंग हेल्थ अवेयरनेस। हम ऑफ कोर्स डे बाय डे सुनते जाते हैं कि कैसे इंडिया अनहेल्दी हो रहा है, फूड में प्रॉब्लम है और हवा में प्रॉब्लम है, और लोग डायबिटीज की तरफ बढ़ रहे हैं, कैंसर की तरफ बढ़ रहे हैं। तो इवेंट का पर्पस है लोगों को और अवेयरनेस करना, स्प्रेड करना, प्रिवेंटिव हेल्थ केयर के बारे में भी सोचना। दैट इज द मेन पर्पस। खास करके क्या मैसेज देना चाहोगे लोगों को? एक मतलब ऐसे तो हजारों मैसेज है, बट एक मैसेज है, लेबल पढ़ो। कुछ भी खाने खाली फ्रंट ऑफ पैक के हिसाब से मत जाओ। लोग बस क्या गलती करते हैं, वो फ्रंट ऑफ पैक में जो मार्केटिंग है उसके हिसाब से खरीद लेते हैं, लेकिन कंपनी सिर्फ मार्केटिंग अच्छा कर लेते हैं, लेकिन प्रोडक्ट काफ़ी बार अच्छा नहीं होता। तो कोई भी खाने के पहले आप प्लीज़ लेबल पढ़ो, इंग्रेडिएंट लिस्ट और न्यूट्रिशन लेबल अगर सही है तभी खाना खरीदो।